મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું। જનસભાને સંબોધન કરતી વખતે વિજય રૂપાણીએ કોંગ્રેસને પાકિસ્તાનની પાર્ટી ગણાવી છે। સાથે કહ્યું, જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આગળ રહેશે તો પાકિસ્તાનમાં દિવાળી જેવો માહોલ થશે। કોંગ્રેસના લોકો પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોપ લગાવ્યો। સીએમ રૂપાણીનું આ વિવાદાસ્પદ નિવેદન મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસને પાકિસ્તાનની પાર્ટી ગણાવી છે। અને પાકિસ્તાનની પાર્ટી જાણે કોંગ્રેસ પાર્ટીઓ હોય, આજે એવું દ્રશ્ય થઈ રહ્યું છે। અને ભાઈઓ બહેનો, અગાઉ ખાલી વાત થતી હતી, પણ આ વખતે હકીકત બનવાની છે। જો થવાનું તો નથી જ, પણ 23મી મે પરિણામો જાહેર થશે અને જો ભૂલથી કોંગ્રેસ આગળ હશે ને તો પાકિસ્તાનમાં દિવાળીઓ મનાવવાની છે। આ બધા લોકો એની સાથે જોડાયેલા છે અને પાકિસ્તાનની પાર્ટી જાણે કોંગ્રેસ પાર્ટીઓ હોય, આજે એવું દ્રશ્ય થઈ રહ્યું છે। અને ભાઈઓ બહેનો, અગાઉ ખાલી વાત થતી હતી, પણ આ વખતે હકીકત બનવાની છે। જો થવાનું તો નથી જ, પણ 23મી મે પરિણામો જાહેર થશે અને જો ભૂલથી કોંગ્રેસ આગળ હશે ને તો પાકિસ્તાનમાં દિવાળીઓ મનાવવાની છે। આ બધા લોકો એની સાથે જોડાયેલા છે।